ગુજરાતના હાઈવે હવે લૂંટારાઓના અડ્ડા બન્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. અમદાવાદ ભાવનગર હાઈવે પર કોદિયા ગામના ક્રોસિંગ પાસે ધારાસભ્ય ભગવાન બારડના પરિવાર સાથે લૂંટની ઘટના બનતા મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અને પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ હાઈવે પર અવર જવર કરનારા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના હાઈવે પર અત્યાર સુધી અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે, પરંતુ હવે હાઈવે પર લૂંટફાટ જેવી ઘટનાઓ સામે આવવા લાગી છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ગઈકાલે અમદાવાદ ભાવનગર હાઈવે પર બંસીબેન બારડ અને તેમના દીકરા આર્યન અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોદિયા ગામના ક્રોસિંગ પાસે તેમની કાર ઊભી રહી હતી. તે દરમિયાન કેટલાક વ્યક્તિઓ હથિયારો સાથે આવી પહોંચ્યા અને ગાડીમાં તોડફોડ કરી મહિલાના ઘરેણાં અને અંદાજે 50,000 રૂપિયાની રોકડ સહિત કુલ લગભગ 3 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ જાણવા મળ્યું કે પીડિત પરિવારના ધારાસભ્ય ભગવાન બારડનો છે. તેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતા જ ધારાસભ્ય ભગવાન બારડ સ્થળ પર પહોંચ્યા અને દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. પરંતુ આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો હાઈવે પર મુસાફરી કરનારા લોકો પણ સુરક્ષિત ન રહે તો સામાન્ય નાગરિકો માટે સ્થિતિ કેટલી ભયજનક બની શકે છે. અને જ્યારે ખુદ એક ધારાસભ્યના પરિવાર સાથે આવી ઘટના બને તો સામાન્ય લોકોની સુરક્ષા અંગે શું સ્થિતિ હશે? શું હવે ગુજરાતના હાઈવે પર સુરક્ષા વધારવાની જરૂર નથી? હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આ લૂંટારાઓને ઝડપી પાડે છે અને શું આવા બનાવોને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અવશ્ય કરો. અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.